નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે 22,500 રૂપિયાની સહાય। મિત્રો, ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવી રહી છે। ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આ યોજના એ મિત્રો ખેતીવાડીની યોજના છે જેમની અંદર તમને વધુમાં વધુ ₹22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજના અંદર 3 પ્રકારની પાઇપો માટે સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો યોજનાનું વોટર કેરિંગ પાઇપલાઇન જે મિત્રો ખેતીવાડીની એક યોજના છે જેમને અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે। જેમને અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો એટલે કે મિત્રો પહેલી HDP પાઇપ, બીજી મિત્રો PVC પાઇપ, ત્રીજી મિત્રો લેમિનેશન વોવન ફ્લેટ ટબ, આ ત્રણેય પ્રકારની પાઇપલાઇન પર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો રૂપિયા મિત્રો 15,000 રૂપિયા જે પણ મિત્રો બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોને આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતા વધુનું દેવું છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ મિત્રો 5,65,068 રૂપિયાનું દેવું છે, એટલે કે મિત્રો દરેક ખેડૂતોને માટે 5 લાખ રૂપિયા સુધીનું દેવું રહેલું છે। ગુજરાતના મિત્રો 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે, તો ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવેલું છે। કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4,318 રૂપિયા મળે છે, જ્યારે મિત્રો કુલ આવક 12,631 રૂપિયા નોંધાઈ છે। રાજ્ય સરકાર મિત્રો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ મિત્રો હકીકત કંઈક મિત્રો અલગ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા સુધીની બિલકુલ મફત સહાય। રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ મિત્રો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી ₹50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે। ગ્રસ્ત વ્યક્તિને 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેમનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો આ રકમ સરકાર દ્વારા મિત્રો સીધી જ હોસ્પિટલોને આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને સાયકલ મળશે મફતમાં। મિત્રો, ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2025ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે, જ્યારે મિત્રો યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ મિત્રો 9 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાનો છે। આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 12,000 રૂપિયા સુધીની સહાય। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવાની જાહેરાત કરી છે। રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર 15,000 રૂપિયાની રકમ આપશે, પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને 12,000 રૂપિયા કરી દીધી
વધી છે। મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે, જેથી મિત્રો તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓને વધુ નફાકારક બનાવી શકે। અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ છીએ। તેમણે કહ્યું કે આ યોજના તેલંગાણાના તમામ ખેડૂતો માટે લાગુ થશે અને તેમને મિત્રો તેમની ખેતી સુધારવા માટે પૂરતા સાધનો મળશે। જો કે મિત્રો તેલંગાણાની અંદર ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય મળે છે, તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ વર્ષે મિત્રો 12,000 રૂપિયા સુધીની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળવી જોઈએ, કારણ કે મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે મિત્રો 2,000 રૂપિયાના અંતરાલમાં 6,000 રૂપિયા મળે છે, તો તેમને મિત્રો વધારીને ગુજરાતના ખેડૂતોને મિત્રો 12,000 રૂપિયા સહાય કરવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નેનો ફર્ટિલાઇઝર ખાતરની ખરીદી પર સરકાર કરશે સહાય। ટેકનોલોજી આધારિત ખાતરો કૃષિમાં ક્રાંતિકારી ઇનપુટ સાબિત થઈ રહ્યા છે, જે પાકને જરૂરી મુખ્ય તત્વો અને નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્રદાન કરે છે। નેનો ખાતરો ખેડૂતો માટે ઉત્પાદકતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક સક્ષમ વિકલ્પ છે। તો કૃષિમાં ક્રાંતિકારી નેનો ખાતરનો વ્યાપ વધે અને મિત્રો પાકના પોષણક્ષમ સાથે પ્રકૃતિની જાળવણીમાં મદદરૂપ થનાર નેનો ફર્ટિલાઇઝર ખાતરની ખરીદી પર સહાય આપવાની યોજના સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ યોજનામાં કર્યો સુધારો। ખાસ કરીને મિત્રો ખેડૂતોના પાક સંરક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કર્યો છે। ખેડૂતો દ્વારા મિત્રો સરકારમાં કરવામાં આવેલી રજૂઆતના પરિણામે આ સુધારો કરાયો છે, જેમાં મિત્રો ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારા ધોરણમાં મિત્રો 25%ની છૂટછાટ આપવામાં આવી છે। હવેથી મિત્રો આઈ માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકશે। જો કે મિત્રો જીએસટી વાળું બિલ લેવું ફરજિયાત રહેલું છે। 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની હયાત જોગવાઈમાં પણ 25%ની છૂટછાટ અપાય છે, તો 15 મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકીને જોગવાઈ સમય ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય। મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી મિત્રો આ સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેડૂતોને 50,000 થી લઈ 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી। મિત્રો સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ થઈ ગયો છે, જેને લઈ મિત્રો 17 લાખ રત્ન કલાકારોના માથે સંકટ છે। હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે, તેઓએ સરકાર સહાય કરે તેવી માંગ કરી છે। ઘણા રત્ન કલાકારોએ મિત્રો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો, તો તેઓએ મિત્રો સરકાર માંગ પૂરી નહીં કરે તો 30 માર્ચે હડતાલ કરશે તેવી પણ મિત્રો ચીમકી ઉચ્ચારી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેરીના રસિકો માટે આવી ગઈ ખુશ ખબર। શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતા મિત્રો કેરીના રસીઓમાં ખુશી જોવા મળી રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીનું આગમન થયું છે, જેમાં કેસર કેરીના 10 કિલોના 2500 રૂપિયાથી લઈ 3100 રૂપિયા સુધીના ભાવ બોલાયો છે, જ્યારે મિત્રો હાફૂસ કેરીના કિલોના 400 રૂપિયાથી લઈ 500 રૂપિયા જેટલો ભાવ બોલાયો છે। તો 15 દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 9 માર્ચે 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા અને ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે। છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે પણ મિત્રો સ્પીડ છે તે મિત્રો 9 કિમી પ્રતિ કલાકથી લઈને 13 કિમી પ્રતિ કલાક રહેલી છે। જોકે 11 માર્ચ 2025 થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જીએસટીના મોરસે મોટી રાહત મળી શકે છે।
જીએસટીના મોરસે મોટી રાહત મળી શકે છે, કારણ કે મિત્રો આ વાતનો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે આપ્યો છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે મિત્રો ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મિત્રો જીએસટી દરોમાં વધુ ઘટાડો થશે. તો ઉલ્લેખનીય છે કે મિત્રો જીએસટી પર 2021માં રચાયેલા મંત્રીઓના જૂથ GMO નિર્ણય લેવાની ખૂબ જ નજીક હોવાનું કહેવાય રહ્યું છે. આ સંકેતો પણ મિત્રો જીએસટી ઘટાડાની આશાઓને વધારે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી જાહેરાત. આપને મિત્રો જણાવી દે કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એવા મિત્રો ગુજરાત પ્રવાસી આવેલા છે, ત્યારે તેમણે ગરીબો માટે રાહતભરી મોટી જાહેરાતો કરી છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ગુજરાતના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે હું ગુજરાતના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું. તેમણે પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી અને ઉમેર્યું કે અમે ગુજરાતમાં લગભગ મિત્રો 30 વર્ષથી સરકારમાં નથી તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. જ્યાં સુધી અમે અમારી જવાબદારીઓ નહીં નિભાવીએ ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં જીતાડશે નહીં. જે દિવસે અમારું કામ પૂરું કરીશું તે જ દિવસે મિત્રો ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે. તો ખાસ કરીને મિત્રો રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને ગુજરાતની જનતાને આવી જાહેરાતો કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો લોન. જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે અને તમે મિત્રો આધાર કાર્ડમાં 10,000 રૂપિયાથી લઈ 50,000 રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો તમે મિત્રો આધાર કાર્ડ ઉપર લઈ શકો છો. હવે મિત્રો કેવી રીતે તમે લોન લઈ શકો છો, તો ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે અને સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તો મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના પણ શરૂ કરી હતી અને આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ મિત્રો એ છે કે જેમણે પણ જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેમને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં મિત્રો તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે મિત્રો આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માતિક વીમો પણ મળે છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જનતાને જે પણ મિત્રો આધાર કાર્ડ તમારી પાસે હોય તેમના દ્વારા મિત્રો તમે 10,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની લોન તમારા આધાર કાર્ડ ઉપર લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. તો સરકાર ખેડૂતોને આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન પણ મળી શકે છે. મિત્રો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા 15,000 થી લઈ 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે તો CNBC આવક દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે અને 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે. લગભગ મિત્રો 1 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી શકે છે. આ પ્રોત્સાહક રકમ દ્વારા મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં સીધી મિત્રો રકમ જમા કરવામાં આવશે તેવું મિત્રો જાણવા મળે છે. સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ દ્વારા મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે અને તેમના દાયરામાં 15,000 ગામો આવવાના છે. નોંધનીય છે કે ખેડૂતોનો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે અને ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે તેમની વાત કરી દઈએ તો મિત્રો દેશના વિવિધ વર્ગો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાઓ દ્વારા મિત્રો જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનું કામ કરવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બંને પોતાના સ્તરે અને અનેક સ્કીમો ચલાવે છે। હાલમાં જ મિત્રો દરેક યોજના સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને તેનો લાભ લઈ રહ્યા છે। તેમાં ખેડૂતો માટે પણ એક યોજના છે જે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। આ યોજનાનો લાભ મિત્રો ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવે છે જેઓ આ યોજના માટે પાત્ર છે। આ વખતે 20મો હપ્તો આવવાનો છે, પરંતુ ઘણા ખેડૂતો એવા પણ હોઈ શકે જેઓ મિત્રો આગામી હપ્તાના લાભથી વંચિત રહી શકે છે। તો ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો કોને મળવાનો છે અને કોને નથી મળવાનો તે પણ મિત્રો જાણી લઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો દરેક હપ્તો લગભગ મિત્રો 4 મહિનાના સમય બાદ તમામ ખેડૂતોના ખાતામાં બહાર પાડવામાં આવે છે। જો મિત્રો 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હોય તો તે મુજબ મિત્રો 20મા હપ્તાનો 4 મહિનાનો સમયગાળો એટલે કે મિત્રો જૂન પૂરો થશે। આથી મિત્રો એવું માનવામાં આવે છે કે 20મો હપ્તો મિત્રો જૂનમાં રિલીઝ થઈ શકે છે। જો કે હજી સુધી મિત્રો સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના હેઠળ 20મો હપ્તો આવવાનો હોય તો તેમને મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવું। જે પણ ખેડૂત મિત્રોને ઈ કેવાયસી નું કામ પતાવ્યું નથી તો તેમના હપ્તા પણ મિત્રો અટકી શકે છે। એના માટે તમે તમારા નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને અથવા તો મિત્રો યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પરથી આ કામ કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમારો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે મિત્રો અટકે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને થશે દર મહિને 3000 રૂપિયાનો ફાયદો। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો સતત વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનને સુધારવાનો પ્રયાસ કરે છે। આ મિત્રો યોજનાઓમાંની એક મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો ઉદ્દેશ મિત્રો વૃદ્ધ ખેડૂતોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે। જેમ જેમ ખેડૂતો ઉંમર વધે છે તેમ તેમ મિત્રો તેમનું કાર્યક્ષેત્ર મર્યાદિત થતું જાય છે અને તેઓ નાણાકીય સંકટનો સામનો કરવા લાગે છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજના શરૂ કરી હતી। આ યોજનાનો ઉદ્દેશ મિત્રો નાના અને સીમાંત ખેડૂતોને તેમના વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત પેન્શન પૂરું પાડવાનો છે, જેથી તેમને તેમના જીવનના અંતમાં નાણાકીય તણાવનો સામનો ન કરવો પડે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ મિત્રો એવા ખેડૂતોને મળવાનો છે જેમની આવક ₹1.80 લાખથી ઓછી હોવી જોઈએ। એટલે કે તમારી મિત્રો વર્ષની આવક 1,80,000 થી ઓછી હોવી જોઈએ અને જેમની ઉંમર 18 થી લઈને 40 વર્ષની વચ્ચે છે અને આમાં પણ મિત્રો ડ્રાઈવર, રિક્ષા ચાલકો કે મિત્રો મોચી દરજી, મજૂર અને ઘરકામ કરનારા, ભઠ્ઠામાં મિત્રો કામ કરતા કામદારો જેવા લોકોનો પણ મિત્રો સમાવેશ થાય છે, જેમને મિત્રો આ યોજનાનો લાભ મેળવવાનો અધિકાર છે। આ યોજનામાં ભાગ લેવા માટે ખેડૂતોએ દર મહિને થોડી રકમ જમા કરાવવાની રહે છે। જો લાભાર્થી 18 વર્ષનો હોય તો તેમણે મિત્રો દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે। આ રકમની સાથે સરકાર પણ પોતાના વતી એટલી જ રકમ જમા કરાવી શકે છે। આમ દર મહિને ખેડૂતોના ખાતામાં 110 રૂપિયા જમા થાય છે। લાભાર્થીની ઉંમર વધે તેમ તેની માસિક પણ થાપણની રકમ પણ વધે છે। ઉદાહરણ તરીકે 29 વર્ષના ખેડૂતોએ દર મહિને 100 રૂપિયા અને 40 વર્ષના ખેડૂતોએ મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે। આ પછી જ્યારે પણ લાભાર્થી 60 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન છે તે મિત્રો આવવાનું શરૂ થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુપીઆઈ પેમેન્ટને લઈને આવ્યા મોટા સમાચાર। મંત્રીમંડળે આજે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ અને મિત્રો P2M વ્યવહારોને મિત્રો પ્રોત્સાહન આપવા માટે ₹1500 કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે। નાના વેપારીઓ શ્રેણીના ₹2000 સુધીના વ્યવહારો માટે પ્રતિ વ્યવહાર મૂલ્યના 0.15% દર પ્રોત્સાહન આપવામાં આવશે। તો ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારો માટેની મિત્રો પ્રોત્સાહન યોજના 1 એપ્રિલ 2024 થી 31 માર્ચ 2025 દરમિયાન લાગુ કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ ₹1500 કરોડ થશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની જમીનનું કાર્ડ બનશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના મિત્રો દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત મિત્રો પ્રગતિ કરી રહ્યું છે. તો ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં મિત્રો સ્વસ્થ ધરા ખેત હરા ન મંત્ર સાથે મિત્રો લાગુ કરવામાં આવેલી મિત્રો સોલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ મિત્રો આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને જે પણ મિત્રો જમીનનું કાર્ડ છે તે મિત્રો કાઢી આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને ખેડૂતલક્ષી શરતો મિત્રો કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાને ફરીવાર એન્ટ્રી મિત્રો ગુજરાતમાં કરવામાં આવશે. તો શું ખેડૂત મિત્રો તમારે આના વિશે શું કહેવું છે? શું મિત્રો ગુજરાતમાં પાક વીમા ફરીવાર મિત્રો શરૂ થવી